સ્મિત ઓફિસ માટે રેડી થઈ ગયા છે. જો મસ્ત એકદમ વ્હાઈટ કલરનું પહેર્યું છે આજ તો. અને નાસ્તો પણ થઈ ગયો છે. અને થોડુંક કામ હતું તો એ કહે કે ચાલ તું મને મૂકી જા. તો હું એને મૂકવા જતી હતી કેમ કે આજે એને બીજી ઓફિસે જવાનું હતું તો એમને તેડવા આવવાના હતા અહીંયા નાણાવટી ચોકે. તો હું એને મૂકવા જતી હતી. ચાલો તો હું એને મૂકી આવું અને થોડું ઘણું કામ છે એ પતાવી આવું અને પછી આપણે ઘરે આવીને બધું કામ કરી લઈએ. ચાલો તો આપણે મળીએ આગળ. ઓકે. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક ન્યૂ વ્લોગમાં. તો જો તમે આગળ જોયું એમ સ્મિત ઓફિસે વહી ગયા છે રેડી થઈ નાસ્તો કરી. અને એને કામ હતું થોડુંક તો હું મૂકવા ગઈ હતી કેમ કે એને બીજી જગ્યાએ જવાનું હતું. તો ચાલો જો હવે એ વહી ગયા હતા એટલે બધું આપણે કામ બી પતાવી લીધું અને ફ્રી થઈ ગયા છીએ હવે. કેમ કે કચરા પોતા વાસણ કપડાં બધું થઈ ગયું છે. અને બપોરે જમી પણ લીધું છે અને સાંજ પડી ગઈ છે અત્યારે. તો હવે સાંજ પડે ને ત્યારે હું વ્લોગનું સ્ટાર્ટ કરું છું કેમ કે સવારે ને બધું કામ હતું થોડું ઘણું તે પતાવ્યું તો કાંઈ ટાઈમ જ ના રહ્યો. તો કીધું ચાલો હવે આપણે વ્લોગને સ્ટાર્ટ કરી દઈએ. અને જો હું રેડી થઈ ગઈ છું સાંજે અને આપણે જવાનું છે બહાર. સ્મિત પણ હમણાં થોડી વારમાં આવે છે. તો આવે ને પછી આપણે જોઈએ કે આપણે કઈ સાઈડ જવાનું છે. આજે કંઈ પ્લાન હતો નહીં પણ સડનલી પ્લાન બની ગયો કે આજે બહાર જવાનું છે, વેનસડે છે. તો ચાલો આપણે જઈએ બહાર અને જોઈએ કે આપણે કઈ જગ્યાએ જવાનું છે. સૌથી પહેલાં તો આપણે જે ઓલો મોબાઈલ બીજો લીધો છે એટલે જે પહેલો મોબાઈલ હતો ને એની ડિસ્પ્લે વહી ગઈ છે. તો એ ડિસ્પ્લે પાછી એમાં બીજી નખાવી પડશે કેમ કે જો ડિસ્પ્લે નહીં નખાવી તો કોઈ ડેટા જ નહીં આવે. એટલે સૌથી પહેલાં તો એ ડિસ્પ્લે નખાવા આપી છે, કાલે આપી દીધી છે. તો આજે લેવા જવાની છે અને પછી એ ડિસ્પ્લેમાંથી બધો ડેટા લેવાનો છે. અને એ પછી આપણે બધો ડેટા આવશે અને આપણે જે ફેસબુકમાં જે વ્લોગ મૂકી છે વ્લોગ તો એ બધા પછી આવશે કેમ કે આપણે જો બધા વિડીયોઝ તો ઓલા મોબાઈલમાં જ હતા તો એ બધો ડેટા લઈ અને પછી એમાં થશે એટલે આપણે થોડીક વાર લાગશે. ઓકે ચાલો તો આપણે મળીએ આગળ. કેટલા આના 5 કરોડ કોઈ દે? એકાદ 2 કરોડ ન દે. શેનો અવાજ આવે છે આવો? કેટલા વાગ્યા સ્મિત? કોકનો ફોન આવે છે. કોનો વાગે છે? હાલો સીધ જવું છે આપણે. બધાય મોબાઈલ લઈને બેસી ગયા. કોને? એવું તો હાલતું જ હોય છે. ક્યાં? વિવાદામાં પૂર્વ ભાજપ મંત્રીના 2 પુત્રો પર 4 શખ્સો તૂટી પડ્યા. બંને ઇજાગ્રસ્ત આરજીજી હોસ્પિટલમાં. ક્યાં કવર હતું તો ખરી આપણને જવાબ જ નહીં દે. મિલન કેટલા વાગે આવવાના હતા તમે? 4 વાગ્યાનું કીધું તું. અત્યારે જો કેટલા વાગ્યા છે? 6:45 થવા આવ્યા છે. સ્મિત તારે કેટલા વાગે આવવાનું હતું? થોડુંક તો સાચું બોલ. દેખાડ. જી જમવું હોય શું જમવું છે? હે અરે આજે એમાં એવું થયું કે હે એ તો ખબર જ છે. ત્યાં ગાંઠિયા થવા માંડ્યા. આપો આપો. લ્યો જમવા જવાનું કે નાસ્તો કરવા જવાનું? તો કેટલા વાગ્યા છે? હું જમવું બોલો? તમે જે જમવું હોય હું જમું છું.
એને લેવું જ ન હોય દીશું, એને ન લેવું એટલે ન લેવું. બાકી તા ના આપણે આટો લઈ આવે. ઓય મારું વ્લોગ ચાલુ છે, એમ નહીં કરવાનું. એમ નહીં, અમારે હાટું આવું બ્લેક ન લઈ આવે તો કવર. અમારે તો શું કહેવાય નહીં હોય ને તો દિવાળી ઉપર આ લીધો તો મોબાઈલ. દિવાળી પછીના 4 કવર થઈ ગયા છે. કેમ છે? હા પાડે છે છે ને. આ કોઈ ઊભા થાય તો નહીં. હાલો પણ એ તો મૂકો. કાલ આવ્યો તો કલ્યાણ જ્વેલર્સમાં બબી દેવાલ. કોકે વિડીયો મૂક્યો, તમે જોયો તો. ચાલો તો ફાઇનલી હવે ઘરમાંથી બહાર આવી ગયા હતા અને હજી ડિસ્કસ થતું હતું કે શું કરવાનું છે ને ક્યાં જવાનું છે. તો કાંઈ ફાઇનલ થતું નહોતું. તો સૌથી પહેલાં રસ્તામાં આલુપુરી આવી ગઈ, ખાવસાન આલુપુરી. તો એ જોઈ શોપને ઈચ્છા થઈ ગઈ બધાને આલુપુરી ખાવાની. તો જો અહીંયા મેં સ્ટાર્ટ કરી દીધું છે. આહા જોરદાર આલુપુરી બનાવેલી છે હો. તો જો તમારા લોકોને કોઈને ખાવી હોય તો નાણાવટી ચોકે જ અહીંયા નવી બ્રાન્ચ થઈ છે એમની. તો એ બહુ મસ્ત હતી. તો અમે લોકો આલુપુરી ખાઈને પછી ચક્કર મારવા માટે નીકળી ગયા હતા. જો આ છે દેવી ઢોસા, જાદવાસમણી રોડ ઉપર આવેલું છે. જોઈ લ્યો કેટલો ટ્રાફિક હતો. એમાં વેઇટિંગમાં છે ને માઇકમાં બોલે કે આટલામાં વારો ત્યારે જવાનું, એ રીતનું ટ્રાફિક હોય છે. ત્યાંથી પછી અમે જમવા માટે આવી ગયા હતા ગ્વાલિયામાં. જો આની પહેલાં પણ તમે વ્લોગમાં જોયું હશે કે ગ્વાલિયામાં તમને બતાવ્યું હતું કે અમે લોકો આવ્યા હતા. આજે પાછા આવી ગયા છે ગ્વાલિયામાં, કેમ કે અહીંયાનું ફૂડ ને ડેઝર્ટ એક નંબર આવે છે. બહુ સરસ હોય છે ટેસ્ટ એનો, અને સ્પેશિયલી એની ચાટ. અને મને તો અહીંયાની જે પ્યાઝ કચોરી છે ને એ બહુ ભાવે છે, એ બહુ સરસ હોય છે. જો તમે લોકો રાજકોટમાં રહેતા હોય અને તો ટ્રાય કરવા જાજો અહીંયા ગ્વાલિયામાં. અને એનું એમ્બિયન્સ ને જોઈ લો. બહાર આખું ફૂડ કાર્ટ છે અને અંદર રેસ્ટોરન્ટ છે. અને જો એમાં પણ 2 પાર્ટ છે, જેને સ્પેશિયલી જમવા માટે જ આવ્યા હોય ને એના માટે પણ અલગ રેસ્ટોરન્ટ છે, અને જે લોકો ખાલી નાસ્તો કરવા માટે આવ્યા હોય ને એ લોકો માટે પણ અલગ રેસ્ટોરન્ટ છે. અને અહીંયા જો બારે પણ આ રીતનું સિટિંગ એરિયા છે. તો જે લોકોને બારે બેસીને મસ્ત આમ વ્યૂ એન્જોય કરવો હોય તો એ રીતે પણ કરી શકે છે. ચાલો તો જો હવે આપણે કંઈક ઓર્ડર દઈશું, કેમ કે હવે નાસ્તો તો કરી લીધો હતો પણ હવે ડિનરનો ટાઈમ થઈ ગયો છે. ફાઇનલી 9, 9:30 જેવું થઈ ગયું હતું. તો કીધું ચાલો હવે આપણે ડિનર કરી લઈએ. રસ્તામાં થોડુંક કામ હતું તો એ પણ પતાવી આવ્યા. અને જવાનું હતું અમારે પેલું કૃષ્ણનું મંદિર છે ને ત્યાં, પણ રસ્તામાં કાંઈ વાંધો નહીં, હવે રહેવા દે, હવે પછી નેક્સ્ટ ટાઈમ જાશું. તો જોઈ લો હવે અહીંયા આપણે વેઇટિંગ કરવાની છે, કેમ કે ઓલા બે તો ખબર નહીં ક્યાં છે. તો હમણાં આવે ને પછી આપણે કંઈક ઓર્ડર કહીએ. અને અહીંયા જો કોકના બર્થડે માટેનું મસ્ત એવું ડેકોરેશન કરેલું હતું. જો અમે બર્થડેનું ડેકોરેશન પણ કરી દઈએ છે. અને ફાઇનલી હવે અમે લોકો બેસી ગયા છે અને સ્મિત અને મિલન બે ગયા છે ઓર્ડર દેવા માટે. જો બે જાય છે ને મસ્ત વાતો કરતાં કરતાં જાય છે. ત્યાં સ્પેશિયલી અત્યારે વિન્ટર માટેનું મેનુ રાખેલું છે. ચાલો તો જો આપણો ઓર્ડર આવી ગયો છે મસ્ત એવી. પહેલાં તો દહીં પૂરી આવી ગઈ છે. જોવો એમાં કેટલું મસ્ત એવું ગાજર ને બીટથી એકદમ ગાર્નિશ કરેલું છે. ચાલો તો મોઢામાં જ પાણી આવી ગયું ને, કોઈને ખાવાની ઈચ્છા થઈ ગઈ હોય તો આવતા રહેજો. અને જો આ વિન્ટર સ્પેશિયલ ત્યાંનો મસ્ત એવો ગાજરનો હલવો હતો, પણ ખબર નહીં મને તો બહુ ના ભાવ્યો, એટલો બધો સારો નહોતો, ઓકે હતો. તો ગરમ હતો પણ તોય કાંઈ સારો ટેસ્ટ નહોતો આવતો. અને પછી હવે ફાઇનલી આવી ગયા છે સમોસા. જો કોને ભાવે સમોસા? મને તો બહુ ઓછા ભાવે છે, એટલા બધા નથી ભાવતા. તો મેં તો સમોસું તો ખાધું જ નહીં, આપણે ખાલી એક દહીં પૂરી ખાધી, પછી બહુ મજા ના આવી આપણને. જો પછી આ બેને મસ્ત વાતો કરતાં પાછા ક્યાંકથી આવી ગયા. અને જો શું લઈ આવ્યા છે, કંઈક તો લઈ આવ્યા પણ પહેલાં તો ખબર ના પાડી. હા ઓકે, આ કંઈક બિસ્કો સ્વીટ છે એ લઈ આવ્યા હતા. તો એનો ટેસ્ટ બી સારો એવો હતો. અને જો અહીંયા જે ડેકોરેશન કરેલું હતું, જો ત્યાં મસ્ત એવો બર્થડે સેલિબ્રેશન થાય છે કોકનો. અને પછી ઘણા બધા લોકો આવી ગયા હતા જો. અને અહીંયા જો આ મિલન ચાય કરીને મસ્તી કરતા હતા. અને પછી તો મેં એ કર્યું, એ ડાયરેક્ટ સ્પૂન જ મારી. ચાલો તો જો મસ્ત હવે જમાઈ ગયું હતું અને બધા વાતો કરતા હતા બેઠા.
અને હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો હતો અને ફાઇનલી ચાલો હું અને સ્મિત પણ પાછા વિલોગમાં આવી ગયા હતા. અને પછી છે ને હમણાંથી મને થોડોક કમરનો દુખાવો થઈ ગયો છે, ખબર નહીં, પણ એક સાથે નથી દુખતું, પણ થોડુંક આમ ક્યારેક દુખે છે. તો અહીંયા મસ્ત મસાજની ચેર હતી, તો કીધું ચાલો હવે હું થોડીક વાર મસાજ કરી લઉં. અને એટલી મજા આવતી હતી ને આ મસાજ કરવામાં કે વાત જ ના પૂછો. આખી બોડીનું મસાજ થતું હતું, હાથ, પગ, કમર, નેક બધું ટોટલી ફૂલ બોડી મસાજનું હતું. તો મજા જ આવી ગઈ મસાજ કરવાની. અને ચાલો તો હવે આપણે વિડીયોને અહીંયા જ સમાપ્ત કરીએ. અને જો તમને આજનો વિલોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.